સુરત પાલિકાના બજેટ પર પૂર્વ મંત્રીએ સવાલ ઉઠાવ્યા। પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો। બસમાં મહિલા સુરક્ષા માટે પિંક બીઆરટીએસની માંગ અવગણાઈ। 5 વર્ષથી પિંક બીઆરટીએસની રજૂઆત છે, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ચોમાસામાં ખાડીપૂર થતા લોકો ત્રાસી ગયા। ગંદકી મચ્છરની સમસ્યા હજુ પણ અટકી નથી। સ્માર્ટ સિટી મેગા સિટી માટે શરમજનક બાબત। તાપી નદી પર રિવર બ્રિજ 4 વર્ષથી અટકી ગયો। અશ્વિની કુમાર ઉત્તરાયણ જોડતો બ્રિજ બનતો જ નથી। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 10,503 કરોડનું જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટને લઈને જે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા એક સવાલો ઊભા કર્યા છે। તેઓની જે માંગણી કરતું જે પત્ર છે તે પાલિકા કમિશનરને પાઠવ્યો છે। કુમાર કાનાણી આપણા જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી કુમારભાઈ, ડ્રાફ્ટ બજેટની અંદર કમિશનરે શ્રી જે સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે, એમાં કેટલાક મુદ્દાઓ મેં ધ્યાન પર મૂક્યા છે કમિશનરશ્રીને કે હેપી સિટી બનાવવું હોય, રહેવાલાયક શહેર બનાવવું હોય તો ખાડીપૂરની સમસ્યા હલ થવી જોઈએ। ખાડીનો પ્રશ્ન હલ થવો જોઈએ। ખાડીના પૂરથી, એની ગંદકીથી, એના મચ્છરોના ત્રાસથી લોકો ત્રાસી ગયા છે, એનો ઉલ્લેખ નથી। રહેવાલાયક સિટી, મારો વરાછા રોડ રહેણાંક વિસ્તાર છે, ત્યાં બેફામ રીતે કોમર્શિયલ દુકાનો, ઇન્ડસ્ટ્રી બધું થઈ રહ્યું છે, લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। એ મુદ્દો મેં એના ધ્યાન પર મૂક્યો છે। હેલ્ધી સિટી, તંદુરસ્ત શહેર બનાવવું છે। બેફામ રીતે ભેળસેળ ખાદ્ય પદાર્થોમાં, નકલી ખાદ્ય પદાર્થ, એની સામે કોઈ નક્કર પુરાવા કે નક્કર આધાર કામ કોઈ થતું નથી। કોઈ ભેળસેળ કે અટકતી નથી, કે ડુપ્લિકેટ જે કંઈ બનતું છે એ કંઈ અટકતું નથી, સામાન્ય કેસ બની છુટકારો થઈ જાય છે। એ ટ્રાફિકની સમસ્યા, બેફામ દબાણો, તો આ જે પ્રશ્નો મેં મૂક્યા છે, મહિલા સુરક્ષાની વાત હોય, પિંક ટોયલેટની વાત કરી છે, પરંતુ મેં વર્ષોથી માગણી કરી છે કે સુરત સંચાલિત બીઆરટીએસ અને સિટી બસની અંદર મહિલાની સુરક્ષા નથી, છેડતીઓ થાય છે, અનેક બનાવો બને છે, તો મહિલાઓ માટે અલગ સિટી બસ બને, બીઆરટીએસ અલગ બસ એનો રૂટ બને, એના માટે મેં વાત કરી છે। અને એમાં કોઈ મહાનગરપાલિકાનો કોઈ બજેટનો ખર્ચ નથી। 50 બસ ચાલે છે સ્ટેશનથી કામરેજ, તેમાં 10 બસ મહિલાઓ માટે અલગ બનાવવામાં આવે, એમાં કંઈ ખોટો ખર્ચો નથી, કંઈ નથી। પણ આ વાત જે કંઈ છે કે સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવું છે, તો જે મુદ્દાઓ ધ્યાન પર નથી આવ્યા કમિશનરને, એ મુદ્દાઓ મેં ધ્યાન પર મૂકી અને આ સપનું સાકાર થાય એના પ્રયાસો મેં કર્યા છે। તો બિલકુલ કુમાર કાનાણીનું એક જ કહેવું છે કે હેલ્થી સુરત શહેરની જ્યારે વાત કરવામાં આવી રહી છે તો ડાયમંડ સિટી સુરતની અંદર મહિલાઓની સુરક્ષાની વાત હોય કે લોકોના જે સ્વાસ્થ્ય સંબંધિત વાતો હોય, આ તમામ મુદ્દાઓનો સમાવેશ છે તે હાલ આ જે બજેટની અંદર કરવામાં આવ્યો નથી। કારણ કે વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ એક્ટિવિટી છે તે વધી છે અને તેના કારણે અહીંના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને રહેવું પણ હાલ મુશ્કેલ છે તે બન્યું છે। એટલું નહીં, લોકો અહીંથી હિજરત પણ કરી રહ્યા હોવાનો દાવ છે તે કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે, જેથી કરી આ બજેટની અંદર આ મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે પાલિકા કમિશનરને આ પત્ર તેઓ દ્વારા પાઠવવામાં આવ્યો છે અને આ માંગણી ઉપર ધ્યાન આપવામાં આવે તેવી પણ રજૂઆત તેઓએ કરી છે। કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।